ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ફરી એકવાર ધોરણ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર છે 11 બળ અને દબાણ. એમાં આપણે ગયા લેક્ચરમાં બળ વિશે ભણી ગયા, ટોપિક પૂરા કરી દીધા હતા કે બળ. છેલ્લે આપણે બળના પ્રકારે જોયા અને એના પેટા પ્રકાર પણ જોયા. હવે આજે ભણીશું આપણે દબાણ. તો પહેલો, દબાણ છે શું? દબાણ શું છે અથવા દબાણ છે શું? દબાણ એટલે શું? તો તમે કહેશો કે બળનો એક ભાગ દબાણ જ છે. તો હા, બળનો એક ભાગ દબાણ, બરાબર. તમે જુઓ ઘણી વખત એમ કે ચક્રવાત આવ્યો, વાવાઝોડું આવ્યું, જેના કારણે તમે જોયું હશે તો ભાઈ ચક્રવાત આવે, વંટોળ આવે, વાવાઝોડું આવે, બરાબર. તો જેના કારણે શું થાય છે? તો જેના કારણે એ ઘર ને બધું ઉડી જાય છે. તો એક દબાણ જ લાગ્યું. કોનું દબાણ લાગ્યું? તો એ હવાનું લાગ્યું. દબાણ ઘન પદાર્થ હોય બાળકો, પ્રવાહી હોય કે પછી વાયુ હોય, કોઈ પણ પદાર્થ હોય બાળકો, બરાબર. ઘન હોય, પ્રવાહી અથવા વાયુ હોય, કોઈ પદાર્થ હોય, કઈ વસ્તુ હોય અથવા કોઈ ક્રિયા હોય. ત્રણે ત્રણ અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ, તો ત્રણે ત્રણ ઉપર હંમેશા શું લાગે છે? દબાણ. એમાં અત્યારે આપણે ઘન પદાર્થ ઉપર શીખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં પ્રવાહી અને વાયુ વિશે શીખીશું. અત્યારે આપણે ઘન પદાર્થ ઉપર દબાણ લાગે છે. પણ દબાણ છે શું એ પહેલા ભણીએ. તો મેં હમણાં એક્ઝામ્પલ આપ્યા, બરોબર, કે ભાઈ તમે વાવાઝોડું છે, ચક્રવાત છે, બરોબર, જોરથી પવન ફૂંકાય છે, જેના કારણે દબાણના કારણે વસ્તુ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે. ઘણી વખત જોયું હોય એટલું મોટું વાવાઝોડું અને ચક્રવાત હોય કે ઘર પણ ઉડી જાય, બરોબર, પણ એ લાકડાના હોય છે, સિરામિકના નહીં. હવે એક વિચાર કરો, એક ખીલ્લી છે, એના બે ભાગ હોય, તમને ખબર છે, ઉપરનો ભાગ અને નીચેનો અણીવાળો ભાગ. હું તમને એમ કહું છું, આ અણીવાળા ભાગથી તમારે ખીલ્લીને ઠોકવાની છે પાટિયામાં, તો તમે સરળતાથી ઠોકી શકશો? તો ઘણા કે હા, ઠોકી જ શકાય. હવે એની જગ્યાએ હું એમ કહું છું, ઉપરના ભાગથી ખીલ્લીને ઠોકો. આણીવાળા ભાગથી ઠોકી, હવે ઉપરના ભાગથી ઠોકો, ઠોકાશે નહીં, પાટિયામાં થશે નહીં. શા માટે? કારણ, તો કારણ એ કે દબાણ લાગ્યું નહીં. તમે ગમે એટલી મહેનત કરો, દબાણ નથી લાગતું, માટે એ ખીલ્લી કોઈ દિવસ પાટિયામાં ઠોકાશે નહીં, બરાબર. ખીલ્લી પાટિયામાં ઠોકાતી નથી. એનું કારણ જ એ છે બાળકો કે શું? કે એનું કારણ એવું છે કે એ ખીલ્લી છે, બરોબર, એ પાટિયામાં નથી ઠોકાતી કારણ કે એની ઉપર દબાણ નથી લાગતું. તો હવે ભણીએ દબાણ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ એટલે ચોક્કસ જગ્યા, ચોક્કસ વિસ્તાર, બરોબર. એકમ ક્ષેત્રફળ દીઠ એટલે વિસ્તાર, એટલે એવું વિચાર કરો કેટલા ભાગમાં, બરોબર. એટલે એકમ ક્ષેત્રફળ થઈ ગયું. લાગતા બળને શું કહેશું આપણે? દબાણ. જેમ કે ફુગ્ગો છે, એને દબાવો છો, બળ લાગ્યું એટલે દબાણો એટલે એનો આકાર બદલી ગયો, બરોબર. આપણે ભણ્યા હતા ને, બરોબર, બળ પહેલા કે બળની બે અસરો જણાવો. એમાં એક તો આપણે જોયું કે એનો આકાર બદલી શકાય છે, અને બીજું જોયું આપણે એનું શું કે આકાર તો તમે બદલી શકો છો, સાથે સાથે એની અવસ્થા પણ બદલી શકો છો, બરોબર. એટલે આકાર બદલાય છે અને બીજું અવસ્થા બદલાય છે. તો એવી જ રીતના કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય છે? દબાણ. યાદ રાખજો બાળકો, હજી એક વખત બોલું છું કે દબાણ, બરોબર, કોને કહેવાય? તો આ ચોક્કસ ક્ષેત્રફળ છે, એની ઉપર લાગતું બળ છે, એને આપણે કહીશું દબાણ. તો દબાણનો એસઆઈ એકમ એટલે કે એકમ કયો છે? તો ન્યૂટન છેદમાં મીટરનો સ્ક્વેર એટલે મીટરનો વર્ગ, બરોબર. યાદ રાખજો બાળકો કે દબાણનો એસઆઈ એકમ છે ન્યૂટન છેદમાં મીટરનો સ્ક્વેર એટલે n ના છેદમાં m નો સ્ક્વેર. શું? n ના છેદમાં ન્યૂટનનો એકમ n, સંજ્ઞા n થઈ, મીટરની સંજ્ઞા m થઈ, સ્મોલ m, એટલે n ના છેદના m નો સ્ક્વેર. અથવા તો બીજો એકમ છે પાસ્કલ. શું છે? પાસ્કલ.
યાદ રાખજો, માટે દબાણનું સૂત્ર શું થશે? તો દબાણ બરાબર બળ, જો અહીંયા લખ્યું બળ, છેદમાં જે સપાટી, જો અહીંયાથી લીધું, સપાટી પર એટલે કે જે સપાટી પૃષ્ઠફળ, બરોબર, એટલે ક્ષેત્રફળ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. એટલે બળ બરાબર દબાણ બરાબર બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. એક માર્ક્સમાં પૂછાય છે બાળકો, શું કે દબાણનું સૂત્ર જણાવો? તો અહીંયા લખ્યું છે. આ ઉપરાંત ઇંગ્લિશમાં મેં લખ્યું છે કે દબાણને કહેવાય P, બળને કહેવાય ફોર્સ એટલે કે F, અને ક્ષેત્રફળને કહેવાય A. બરોબર? ટૂંકમાં તમારે લખવું હોય તો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બરોબર? શું લખશો? દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. યાદ રાખજો બાળકો, હજી એકવાર કહું છું કે દબાણનું સૂત્ર કે બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. ઇંગ્લિશમાં એનું છે P બરાબર F ના છેદમાં A, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. એટલે તમને સમજાયું હશે બાળકો કે દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ચોક્કસ વિસ્તારમાં લાગતા બળને આપણે શું કહીશું? દબાણ. અને દબાણનો એકમ છે ન્યૂટનના છેદમાં મીટરનો સ્ક્વેર અથવા તો પાસ્કલ. બરોબર? હવે તમને મેં કીધું હતું કે જ્યારે દબાણની વાત કરી, બળની વાત કરી, કે બળની શોધ કોણે કરી? તો બળની શોધ કરી હતી ન્યૂટને, અને એની સંજ્ઞા હતી n. બરોબર? તો મેં તમને એવું કીધું હતું બાળકો કે આપણે દબાણનું જ્યારે આવશે ત્યારે આપણે દાખલા આવવાના છે. તો વિચાર કરો, મેં અહીંયા એક દાખલો મૂક્યો છે કે 5 મીટર સ્ક્વેર એટલે કે 5 મીટર, બરોબર, ક્ષેત્રફળ વાળી સપાટી. સમજો કે આ પાટિયું છે મારી પાસે, એ 5 મીટરનું છે. કેટલા મીટરનું? 5 મીટરનું છે. એને લંબ રૂપે એટલે કે લાંબુ, બરોબર, 5 મીટરનું છે. 50 ન્યૂટન બળ લાગે છે. કેટલા ન્યૂટન? 50. તો દબાણ કેટલું હશે? બરોબર? તો પહેલા સૂત્ર લખવાનું. દબાણ બરાબર, જો અહીંયા લખ્યું છે, દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. જો બાળકો તમારે આ ન લખવું હોય તો તમે આમ પણ લખી શકો, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, અથવા તો હજી એમ પણ લખી શકો તમે P બરાબર F ના છેદમાં A. આ ત્રણમાંથી એક સૂત્ર મૂકી દેવાનું. બરોબર? મેં 3 એ 3 તમને લખીને બતાવ્યા છે. આપણે અત્યારે આ સૂત્ર રાખીશું. બરોબર? આ રાખવું હોય તો પણ મને કોઈ વાંધો નથી. બરોબર? એટલે તમારે જે રાખવું હોય 3 માંથી અત્યારે આપણે આ રાખી દઈશું કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો દબાણ આપણે શોધવાનું છે, માટે દબાણનું દબાણ લખીશું અહીંયા. બરોબર? બળ કેટલું આપ્યું છે જુઓ તો બાળકો, કેટલું આપ્યું છે કે 5 મીટર ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે 50 ન્યૂટન બળ લાગે છે. એટલે કેટલું બળ આપ્યું છે? 50 ન્યૂટન. એટલે 50 n. બરોબર? ન્યૂટન લખવું જરૂરી છે. બરોબર? કેટલું ક્ષેત્રફળ આપ્યું છે? અહીંયા ક્ષેત્રફળ છે તો કેટલું આપ્યું છે? 5 મીટરનો સ્ક્વેર. બરોબર? હવે તમને બધાને ભાગાકાર આવડે છે. 10 50 કેટલા થાય? 10 પંચાને 50. 5 5 ગયા, વધ્યા કેટલા? 10. બરોબર? તો 10 ન્યૂટન છેદમાં મીટરનો સ્ક્વેર. બરોબર? જો બને ત્યાં સુધી ભાગાકારમાં તમે આ રીતના ભાગાકાર નહીં કરો બાળકો તો પણ ચાલશે, પણ મેં તમને સમજાવ્યું. બરોબર? કે આ રીતના તમે ભાગાકાર કરી શકો છો, પણ આપણે અહીંયા કરવાનો નથી. તમારે એમનેમ કરી લેવાનો રફ કામમાં. એટલે તમારે શું લખવાનું? અહીંયા 50 ન્યૂટન
છેદમાં 5 મીટરનો સ્ક્વેર, બરોબર. એટલે વધ્યું શું તમારી માટે 10 પંચા ને 50 થયા, બરોબર. એટલે 10 ન્યૂટન છેદમાં m નો સ્ક્વેર, બરોબર. 10 ન્યૂટન છેદમાં m નો સ્ક્વેર. તો વધ્યું શું, બરોબર. જો આ તમારો જવાબ આવી ગયો, બરોબર. જો કદાચ તમારે આ રીતના ન લખવું હોય તો બીજું પણ એક છે કે 10 ન્યૂટન મીટરનો -2. હવે ઘણા કે -2 તમે કેમ લખો, તો આ અંશ છે, આ ક્યાં છે, છેદ છે. છેદ ક્યાં જાય, અંશમાં. તો પ્લસ હોય તો કેવા થઈ ગયા, માઈનસ, બરોબર. એ તો ગણિતમાં તમે શીખતા જશો, બરોબર, કે હંમેશા આ બાજુ પ્લસ હોય બરાબરની સામે તો પહેલી બાજુ જાય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. એવી જ રીતના અંશ છેદમાંથી અંશમાં જાય તો કેવું થઈ જશે, માઈનસ. એટલે 10 ન્યૂટન મીટરનો સ્ક્વેર પણ લખી શકો, પણ -2 નહીં લખો તો આખું જ ખોટું પડશે. માટે અહીંયા જો અટકી જાવ તો પણ ચાલશે. એટલે જવાબ શું આવ્યો, 10 ન્યૂટન મીટરનો સ્ક્વેર, બરોબર. આ તમારો હતો દાખલો. હવે આની ઉપરથી તમને બીજા દાખલા આવડે તો આપે તો આવડી શકે, બરોબર. એકવાર ફરી આપણે જોઈ લઈએ કે 5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર લંબ રૂપે 50 ન્યૂટન બળ લાગે છે, તો દબાણ કેટલું હશે. તો દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. પહેલા સૂત્ર લખવાનું અથવા આ સૂત્ર લખો, બળ છેદમાં ક્ષેત્રફળ અથવા આ લખો, P બરાબર F ના છેદમાં A. દબાણ બરાબર 50 ન્યૂટન છેદમાં 5 નો સ્ક્વેર, બરોબર. ઉડી ગયા 10 પંચા ને 50 એટલે 5 5 ગયા, વધ્યા કેટલા 10. એટલે 10 n ના છેદમાં m નો સ્ક્વેર અથવા તો 10 ન્યૂટન મીટરનો -2 એટલે -સ્ક્વેર, બરોબર. આ રીતના લખી શકાય છે, બરોબર. આ રીતના દાખલો હતો. બીજો કોઈ દાખલો આવડે, બરોબર. હવે કદાચ આ 5 ની જગ્યાએ 50 આપ્યા હોય, આઈ થિંક, બરોબર. અને આ 50 ની જગ્યાએ 500 આપ્યા હોય તો પણ આવડે, બરોબર. યાદ રાખવાનું બહુ ઈઝી છે. બળની જગ્યાએ બળ મૂકી દેવાનું, ક્ષેત્રફળની જગ્યાએ ક્ષેત્રફળ મૂકી દેવાનું, ઉડાડી દેવાનું, બરોબર. એટલે આવડી જશે. વિચાર કરો તો અહીંયા તમને હું એક દાખલો આપું છું કે અહીંયા 5 મીટરનો સ્ક્વેર છે, બરોબર. તો અહીંયા હું એમ લખું છું કે 200 મીટરનો સ્ક્વેર છે, બરોબર. અને 200 મીટર ક્ષેત્રફળ વાળી સપાટી છે, બરોબર. એના ઉપર કેટલું, અહીંયા 50 ન્યૂટન છે. તો અહીંયા હું સમજો કે 10 ન્યૂટન લખું, બરોબર. 10 ન્યૂટન બળ લાગે. તો શું શોધવાનું છે તમારે, દબાણ. સૂત્ર મૂકો, P બરાબર F ના છેદમાં A. ફોર્સ કેટલો છે એટલે કે દબાણ કેટલું, બળ કેટલું છે, બરોબર. જુઓ તો બળ કેટલું છે, સોરી અહીંયા ભૂલ થશે આપણી. જો 20 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી પર 200 ન્યૂટન બળ લાગે છે. તો બળ કેટલું છે આપણી માટે 200, બરોબર. અને ક્ષેત્રફળ કેટલું છે 20, બરોબર. તો અહીંયા ઉડાડો, 0 ગયો 0 ગયો, 10 દુને 20, 2 2 ગયા તો જવાબ કેટલો આવ્યો 10 ન્યૂટન છેદમાં m નો સ્ક્વેર અથવા તો 10 ન્યૂટન m નો -2, બરોબર. એટલે બહુ ઈઝી છે, ખાલી એટલું સિમ્પલ આવડી જશે, બરોબર. એટલે યાદ રાખવાનું, સૌથી પહેલા તો સૂત્ર યાદ હોવું જોઈએ. જો સૂત્ર યાદ હશે તો જ તમે આગળ કરી શકશો. આ તો વિચાર કરો તમે કોના ઉપર લગાવ્યું છે, ઘન પદાર્થ ઉપર. શું બળ લગાવેલું છે, કયા પદાર્થ ઉપર, ઘન પદાર્થ ઉપર. તો ઘન પદાર્થ ઉપર તમે બળ લગાવ્યું છે, બરોબર. તો એ ઘન પદાર્થ ઉપર આ બળનું મેં તમને સમજાવ્યું. હવે આપણે ભણીશું પ્રવાહી અને કયો વાયુ. એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. યાદ રાખો બાળકો, હું તમને એમ કહું કે એક કુલી છે, બરોબર. હવે જો દબાણથી ક્રિયા કઈ થાય, દબાણથી ક્રિયા કઈ થાય, શું ક્રિયા થાય,
તો હું તમને એમ કહું કે તમે કુલીને જોયો હશે, કુલીમાં ખબર પડે ને જે રેલવે સ્ટેશનમાં હોય એ કુલી છે. તો હવે એ કુલી છે, હવે એ તમે જોયો હશે તો એ ઉપર પાઘડી જેવું વાળે, બરોબર, અને એની ઉપર બધું સામાન મૂકે. હવે નાનું અમથું વાળું છે અને એ સામાન બધું મૂકે છે એના માથા ઉપર. વિચાર કરો તો એ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું છે? ઓછું, બરોબર. છતાં દબાણ કેવું લાગે છે ને? વધારે, બરોબર. છતાં એનાથી એ પડી નથી જતું, એ રહે છે સામાન, છતાં કોઈથી પડી ગયો નહીં. આપણે ઈંડોણી કહીએ, બરોબર, એ કપડું આમ વીંટાળે છે ગોળ. તો હવે આ ગોળ કપડું વીંટાળે છે ત્યારે એની પાસે ક્ષેત્રફળ કેવું છે? ઓછું, પણ દબાણ કેવું લાગે છે? બળ કેવું લાગે છે? દબાણ કેવું લાગે છે? વધારે. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવું જોવાનું છે કે પ્રવાહી જેમ ઘન પદાર્થ જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ વધે કે ઘટે? ક્ષેત્રફળ વધવાથી શું થાય છે? ક્ષેત્રફળ એટલે જગ્યા. ક્ષેત્રફળ વધે તો દબાણ વધશે કે ઘટશે? વિચારો. તો હું એમ કહું કે અમે ક્ષેત્રફળ વધારી દીધું છે. પાઘડી વાળું ફરી એક વખત એક્ઝામ્પલ લઈએ કે પાઘડી છે એને વીંટાળી, ઉપર એને સામાન કેવો મૂક્યો? વધાર્યો, બરોબર. જ્યારે પાઘડી કેવી છે? નાની, એટલે ક્ષેત્રફળ કેવું થઈ ગયું? નાનું. તો દબાણ કેવું થયું? વધ્યું કે ઘટ્યું? તો દબાણ વધે, ઘટે નહીં. હવે વિચાર કરો, તમે છો અને બાર હવા છે, બે વચ્ચે સમતુલા જળવાય છે માટે તમે કચડાઈ નથી જતા. જુઓ, પણ અંદરનું દબાણ વધી ગયું અને બહારનું દબાણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો શું થશે? એક સિમ્પલ એક્ઝામ્પલ લો કે તમે ટાયર ટ્યુબ છે એમાં હવા ભરો છો. હવે ઉનાળામાં ઘણી વખત ટાયર ટ્યુબ ફાટી જાય છે. શા માટે? કારણ મને કહો તો તમે એમ કહેશો કે ઉનાળામાં ગરમી હોય એટલે બહારનું દબાણ વધારે હોય. હવે એ બહારનું દબાણ, બહારની ગરમી વધારે છે, બરોબર. સાથે સાથે તમે બહુ બધી ટાયરમાં હવા ભરેલી છે એટલે અંદરનું દબાણ એ વધ્યું. હવે અંદરનું એ વધ્યું તો એને બહાર નીકળવા જગ્યા તો જોઈએ ને, બરોબર. એટલે ટ્યુબ શું થાય? ફાટી જાય, બરોબર. પણ યાદ રાખવાનું, જો અંદરનું દબાણ વધશે, બરોબર, અંદરનું દબાણ વધશે અને બહારનું દબાણ કેવું હશે? ઓછું, તો ક્રિયા હંમેશા કેવી થશે? ઊંધી, એટલે કે ઉલટી ક્રિયા થાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું, અંદરનું દબાણ કેવું હોવું જોઈએ? ઓછું. બહારનું કેવું હોવું જોઈએ? વધારે. તો જ સમતુલા જળવાય રહે. આપણે હવે પ્રવાહી અને વાયુ પદાર્થમાં એ જ ભણીશું કે વાતાવરણના દબાણના કારણે આપણે કેમ કચડાઈ જતા નથી. અત્યારે આપણે એટલું ભણ્યા છે, યાદ રાખજો આ દાખલા સુધીનું. આવતી વખતે કુલીનું એ ફરી એક વખત એક્ઝામ્પલ લઈને ભણીશું, બરોબર, કે પ્રવાહી અને વાયુ પદાર્થ ઉપર દબાણ કઈ રીતે લાગે છે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો ફરી પાછું પૂછી લેજો. આશા છે મને કે મારો વિડીયો પસંદ આવ્યો છે. થેન્ક યુ.